લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા તાલુકાના નાની મેરડી ગામ નજીક ગેરકાયદેસર હોટેલ પર તંત્રની કાર્યવાહી. પવનપુત્ર હોટેલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. સત્યમિકલ ડીઝલ ચોરી સહિતના ગેરપ્રવૃત્તિઓ સામે કાર્યવાહી. આશરે 8,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. હોટલમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ ઝડપાયું. પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી. હોટેલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ. હાઈવે પર ગેરકાયદેસર હોટલો અને ગેરપ્રવૃત્તિઓ સામે પોલીસને લાલાક. અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આ હોટલમાં ઝડપાઈ હતી. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આપણે ચોટીલા તાલુકાના નાની મોરડી જે ગામ એમના અંદર એક પવનપુત્ર કરીને એક હોટલ છે અને આ હોટલ ઉપર જે ગેરકાયદેસર ટેકનિકલ તકલીફના બધા થઈ રહ્યા છે. આની ટોટલ 2 FIR જે છે એ દર્જ છે અને આનો સુપરભાઈ ભાવથી તકલીફ જે છે આ જગ્યાના હોટલના જે માલિક છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિને સંકળાયેલ માણસ છે અને પોતાના જે હોટલ છે એમાં ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય અને પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલનું ગેરકાયદેસર જોડાણ મળે છે. આ જે હોટલ છે એ ગેરકાયદેસર બંધાયા હોવાના કારણે આ હોટલનું ડિમોલિશન પીજીવીસીએલ અને લોકલ જે પ્રશાસન સાથે રાખીને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે અને તમામ હોટલની જે જગ્યા છે અને અત્યારે પૂરી કરવામાં આવી આવી છે જેથી સાથે મળીને કાઢી નાખી છે. હોટલ જે જગ્યા છે લગભગ 8,000 ચોરસ આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને એ ઉપર ભાવ ખૂબ જ છે અત્યારે ફરાર છે અને અત્યારે આનો પણ આરોપી છે. આથી પહેલાં પણ આને કરેલી જે દર્જ છે. પીજીવીસીએલની ટીમ દ્વારા પણ આને 80,000 જે છે એ દંડ પીજીવીસીએલને અત્યારે આપવાનો પણ હોટલનો માલિક છે એ ભૂપતભાઈ સુધીર છે મેન માલિક છે અને આનો બીજો માણસ જે હોટલ છે એ કિરાએ આપેલો છે અને આ હોટલનું 2 વખત જે છે પોલીસ દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવે છે અને લંબે સમયથી અત્યારે ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારી સામે આવતા આ હોટલને અત્યારે ડિમોલિશન કરવામાં આવે છે.